ગુજરાતના પ્રખ્યાત 15 વર્ષનો અનુભવ ધરાવતા અને 7,000થી વધુ સફળ સર્જરી કરનાર રોબોટિક ની અને હિપ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર કૌશિક પટેલ હવેથી શેલ્બી હોસ્પિટલ સુરત અને વાપી ખાતે મળશે। સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડોક્ટર કૌશિક પટેલ હવે 1 ફેબ્રુઆરી 2026થી સુરતની પ્રતિષ્ઠિત શેલ્બી હોસ્પિટલ સાથે જોડાઈ રહ્યા છે। ડોક્ટર કૌશિકના જોડાવાથી શેલ્બી હોસ્પિટલમાં હવે રોબોટિક ની અને હિપ રિપ્લેસમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વધુ સુદૃઢ બનશે। ડોક્ટર કૌશિક પટેલ છેલ્લા 15 વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા। તેઓ અત્યાર સુધીમાં 7,000 જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે। તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે। તેમણે MS નો અભ્યાસ ઇન્દોરથી પૂર્ણ કર્યો છે તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ, અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે। આ અંગે વાત કરતા ડોક્ટર કૌશિક પટેલ જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ ગણ્યા ગાંઠ્યા સેન્ટરો પર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા છે। શેલ્બીમાં બે રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે। શા માટે શેલ્બી હોસ્પિટલની પસંદગી કરી? શેલ્બી હોસ્પિટલ સાથે જોડાવા અંગે ડોક્ટર કૌશિક પટેલે કહ્યું કે શેલ્બી જેવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત બેક સપોર્ટ મળે છે। જો કોઈ દર્દીને અન્ય બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ હોય તો એક જ સ્થળે તમામ નિષ્ણાતોની ટીમ મળી રહે છે। અત્યાધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ અને રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપી શકાય તે જ મારો મુખ્ય હેતુ છે। ડોક્ટર કૌશિક પટેલના આ નવા પ્રારંભથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને દેશ વિદેશથી આવતા દર્દીઓને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે। ઓકે, હું ડૉક્ટર કવિન દેસાઈ, શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે હું મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને ચીફ એનેસ્થેટિસ્ટ છું। અમારી ટીમ અહીંયા શેલ્બી સુરત ખાતે અમે 8 વર્ષથી કાર્યરત છે। હવે અમારા ટીમમાં એક નવા મેમ્બર તરીકે અમે ડૉક્ટર કૌશિક પટેલને વેલકમ કરી રહ્યા છીએ। એ હવે ફૂલ ફ્લેજ અહીંયા જ કામ કરશે, અહીંયા અને શેલ્બીના વાપી યુનિટ પર। શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અમારે એક એવી ડેડિકેટેડ ટીમ છે કે જેમાં સરે જે રીતે જણાવ્યું કે સર્જરી એ ફક્ત સર્જરીનો કોમ્પોનન્ટ નથી, એ સિવાય બી ઘણી બાબતો એમાં ઇન્વોલ્વ હોય છે। જેમ કે ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટના પેશન્ટ યુઝ્યુઅલી ઓલ્ડ એજ હોય છે, તો એમનામાં ઘણી જાતની બીમારીઓ હોય છે। તો એવા દર્દીઓને ઓપરેશન પહેલાં એ બધી બીમારીઓમાં જે કંઈક ચેલેન્જીસ હોય તે સ્ટેબિલાઇઝ કરવા પડે છે અને ઓપરેશન પછી પણ એમાં ખાસી રિકવરીમાં મહેનત કરવી પડતી હોય છે। તો શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે આપણે બેસ્ટ એનેસ્થેસિયા ટીમ છે અને ઇન્ટેન્સિવિસ્ટ ટીમ છે અને ક્લિનિકલ ફિઝિશિયન્સ છે। તો એક ટીમ વર્કથી આપણે ગમે એટલા હાઈ રિસ્ક પેશન્ટને પણ અહીંયા સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ। મારું નામ છે ડૉક્ટર કૌશિક પટેલ અને હું છું રોબોટિક ની એન્ડ હિપ રિપ્લેસમેન્ટ સર્જન। મારું એક્સપિરિયન્સ છે અરાઉન્ડ 12 to 15 યર્સ અને અમે 6 થી 7,000 જેટલી સર્જરીઝ, રિપ્લેસમેન્ટ સર્જરીઝ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે રોબોટિક ફિલ્ડમાં કામ કરીએ છીએ અને હવે આજથી અમે શેલ્બી હોસ્પિટલ સુરત એન્ડ વાપી ખાતે જોડાયેલા છીએ અને બધી જ સર્જરીઝ રોબોટિક દ્વારા હવે અહીંયા કરવામાં આવશે, સુરત, શેલ્બી એન્ડ વાપી। એન્ડ સેકન્ડ કે જે રોબોટિક સર્જરીઝ અમે જે મારા પ્રાઇવેટ સેન્ટર અને સનશાઇનમાં કરતા હતા એ બધી જ સર્જરીઝ હવે અમે સુરત શેલ્બી અને વાપી શેલ્બીમાં કરીશું। રોબોટિક સર્જરીના શું ફાયદા છે? એના ફાયદા મેઇન છે એક્યુરેસી। એક્યુરેસી મીન્સ તમારું જે રિપ્લેસમેન્ટ સર્જરીઝ અગર એક્યુરેટ થશે તો તમને એક નેચરલ ફીલ મળશે, ચાલવા ફરવામાં એક નેચરલ ફીલ આવશે। તમે એવી રીતના ચાલી શકશો કે તમને એવું લાગશે કે મારા ની જોઈન્ટ્સ નાખેલા પણ નથી, આઈ મીન રિપ્લેસ નથી કરેલા, મને ભગવાનના દીધેલા જેવા જોઈન્ટ્સ છે એવું તમને એક ફીલ મળશે, અહેસાસ મળશે। ઘણી બધી હોસ્પિટલ છે, શા માટે શેલ્બીમાં આવે લોકો? શેલ્બી જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે એક પ્રખ્યાત સેન્ટર છે વર્લ્ડ વાઇડ। શેલ્બીનું નામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ શરૂ કરનાર જ કોણ છે? શેલ્બી હોસ્પિટલ। અને શેલ્બી હોસ્પિટલ વર્લ્ડ વાઇડ મીન્સ બહારના લોકો પણ, વિદેશથી લોકો પણ શેલ્બી હોસ્પિટલ રિપ્લેસમેન્ટ માટે આવતા હોય છે અને રિપ્લેસમેન્ટ શું છે એ લોકોને બતાવનાર, શીખનાર શેલ્બી હોસ્પિટલ જ છે। સર, તમે અત્યાર સુધી પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તો શેલ્બીમાં જોડાવાનું આપણો પર્પઝ શું?
એ સારો પ્રશ્ન છે. શેલ્બીમાં જોડાવાનો ખાસ પર્પઝ છે કે એક આ કોર્પોરેટ હોસ્પિટલ છે. અમે જ્યાં પ્રેક્ટિસ કરતા હતા, એક સિંગલ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા, ત્યાં અમારી બેક સપોર્ટ ટીમ ના મળતી. બેક સપોર્ટ મીન્સ રિપ્લેસમેન્ટ સર્જરી યુઝ્યુઅલી ઓલ્ડ એજ પીપલ્સમાં થતી હોય છે, તો એમને ઘણી પ્રકારની બીમારી હોય છે, જેમ કે ડાયાબિટીસ, બીપી. તો વી નીડ અ બેક સપોર્ટ. બેક સપોર્ટ મીન્સ અમારા ડાયાબિટીસ, બીપી માટેના જે સ્પેશિયાલિસ્ટ સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, ડોક્ટર આપણને એક જ સેન્ટરમાં મળી રહે, તો એ પેશન્ટ માટે સારું રહે અને અમારી ડોક્ટર્સ માટે પણ ઘણું હેલ્પફુલ થતું હોય છે.